ગુડ મોર્નિંગ હોસાના ચર્ચ. આજે પ્રભુએ મને જે સવારે કહ્યું, મારી સાથે વાત કરી, તો મને એવું થયું હું શેર કરું. અને જે અયુબના પુસ્તકમાં 1લો અધ્યાયને 21મી કલમમાં કહે છે કે હું મારી માના પેટમાંથી નાગો આવ્યો છું અને નાગો પાછો જઈશ. તો પછી આ પૃથ્વી પર જે આપણને જીવન અને એ બેની વચ્ચે, જે જન્મ અને મરણ બેની વચ્ચે ઘણું બધું થાય છે. આપણે પૃથ્વી ઉપર બધું ભેગું કરવામાં અને આખી જિંદગી હું, મારું ઘર, મારા બાળકો અને અમે અને હું જ, એને આગળ આપણે એક પણ સ્ટેપ વધારતા નથી. ભેગું કર્યા કરીએ છીએ અને ભેગું કરીને કેટલું ભેગું કરીએ છીએ. અને એની અંદર ઘણું બધું ભેગું હૃદયમાં પણ કર્યા કરીએ છીએ કે લોકો મને શું કહેશે, તેઓ મારી શું વાત કરશે. અને આખો દિવસ એની અંદર જ આપણી બધું વ્યર્થતામાં આપણો સમય જતો રહે છે. સ્ટ્રગલ કરીએ છીએ પોઝિશન માટે. પોઝિશન છે મારી પાસે, મારું વર્ચસ્વ છે, હું કંઈ છું. અને એ બધું જ્યારે ભેગું કરીએ છીએ, પણ જે દિવસે આપણે મરી જઈએ છીએ ત્યારે જે આત્મા પ્રભુએ આપ્યો તો એ પાછો જતો રહે છે પ્રભુની પાસે. અને જે આ શરીર છે એ માટીની અંદર મળી જાય છે. તો શું ફાયદો શું થયો? કારણ કે જે કંઈ થયું એ બધું આપણે ભેગું કરવામાં, તો ચોર ચોરી કરી જાય છે અને નાશ કરે છે અને બધું ખલાસ થઈ જાય છે. કશું રહેતું નથી આપણી પાસે. અને આપણો આત્મા પ્રભુ પાસે પાછો ગયો છે. શું કહેશે? શું પ્રભુ એવું કહેશે કે હે મારા ભલા ચાકર, આવ, તારા વિશ્વાસમાં તું પ્રવેશ કર. અને પ્રભુએ રાખી મૂકેલો મુગટ મારે માથે મૂકે. હા, પ્રભુ એ પ્રમાણે કરે તો હજી આપણી પાસે સમય છે. આજનો નવો દિવસ પ્રભુએ આપ્યો છે અને નવા દિવસમાં એવી રીતે આપણે ચાલીએ કે પ્રભુને મહિમા આપીએ. મારા આત્મા જીવતો રહે, મારા આત્માની અંદર કોઈ પણ કલંક ન હોય, કારણ કે એ આત્મા પ્રભુની પાસે જવાનો છે. એની તૈયારી કરીએ. પ્રભુ તમને બધાને કરવાની સહાય કરે. થેન્ક યુ.